આવી રહ્યો છે। આવતીકાલે રચાશે રાજકોટમાં ક્રિકેટ મેચ અને ખૂબ મોટા પાયા વિરોધ થઈ રહ્યો છે। આપણે ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો, પાકિસ્તાન વિરોધી નારા લગાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। ભારત પાકિસ્તાનની ક્રિકેટ મેચનો આ વિરોધ થઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે ભારત પાકિસ્તાન વચ્ચેના વણસતા સંબંધને લઈને બંને દેશ વચ્ચે ક્રિકેટ મેચ છેલ્લા ઘણા સમયથી બંધ છે। એવામાં મહત્વની સિરીઝ જ્યારે ચાલી રહી છે ત્યારે ભારત પાકિસ્તાન સામસામે આવવાના છે, ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા મોટા પાયે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આવતીકાલે રાજકોટમાં ક્રિકેટ મેચ રમાશે અને તેને જ લઈને કોંગ્રેસ ખૂબ જ આક્રમકતાથી રસ્તા પર આવીને વિરોધ કરી રહી છે। આપણા ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો, ભારત પાકિસ્તાનની આ મેચનો ખૂબ જ મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે। ભારત પાકિસ્તાનની મેચનો શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો છે। આવતીકાલે મેચ યોજાવાની છે ત્યારે રાજકોટમાં આ ક્રિકેટ મેચને લઈને મોટા પાયે કોંગ્રેસની કાર્યકર્તાઓ રસ્તા પર આવી વિરોધ કરી રહ્યા છે। જે રીતે છેલ્લા ઘણા સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ બંધ રહી છે, કારણ કે બંને દેશો વચ્ચે સારા સંબંધ ન હોવાને કારણે ક્રિકેટ પર જ્યારે પૂર્ણ વિરામ મુકાયું ત્યારે ફરી એકવાર જ્યારે ભારત પાકિસ્તાન સામે આવી રહ્યા છે ત્યારે તેનો ખૂબ મોટા પાયે વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો જે પ્રકારે બેનરો લગાવવામાં આવ્યા છે અને વિરોધ કરવામાં આવી રહ્યો છે તેને જોતા સ્પષ્ટ થાય છે કે આ વિરોધ ઘણો જ મોટા પાયે થઈ રહ્યો છે અને તમામ કોંગ્રેસી જે આગેવાનો છે, મોટાભાગના ખાસ કરીને રાજકોટના, તે લોકો પણ આ વિરોધમાં જોડાયા છે। સાથે સાથે અનેક પુરુષો, મહિલાઓ પણ આ વિરોધમાં જોડાઈ છે અને કોઈને કોઈ રીતે તેનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। ભારત પાકિસ્તાનની મેચ આમ તો કહી શકાય કે ક્રિકેટ પ્રેમીઓ માટે આનાથી વધારે સુંદર કોઈ મોકો જ ન હોય શકે ક્રિકેટના લાવવા માટે, પરંતુ જે રીતે પાકિસ્તાનની નાપાક હરકતો દિવસે ને દિવસે વધી રહી છે અને ત્યારબાદ ભારત પાકિસ્તાન વચ્ચે જે સંબંધો વરસ્યા છે તેને જોતા કોઈ પણ કારણે ક્રિકેટ મેચ ન થવી જોઈએ તેવો ક્યાંક ને ક્યાંક લોકોનો રાગ છે અને તેને લઈને વિરોધ મોટા પાયે થઈ રહ્યો છે। બંધ કરો આ ક્રિકેટ મેચ, સરહદ પર લો વિકેટ, આવા અનેકો બેનરો સાથે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। આપણે ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો, રાજકોટમાં મોટાભાગના કોંગ્રેસી કાર્યકર્તાઓ રસ્તા પર આવીને ભારત પાકિસ્તાનની આ મેચનો વિરોધ કરી રહ્યા છે। ચોક્કસથી આવતીકાલનું મેચ ઘણી મહત્વની આમ તો કહી શકાય, પરંતુ જે રીતે ભારત પાકિસ્તાન વચ્ચે સંબંધો વણસ્યા છે તે જોતા મોટાભાગના લોકોનું ક્યાંક ને ક્યાંક એવું પણ માનવું છે કે આ મેચ થવી ન જોઈએ, કારણ કે દેશપ્રેમથી ઊંચું કશું જ નથી હોતું। રમત એક એવું માધ્યમ છે જેનાથી આ બંને દેશ વચ્ચે આવી શકે છે અને આ બંને દેશ વચ્ચે સારા સંબંધો સ્થપાઈ શકે છે, પરંતુ આ તમામે તમામ કોશિશ ભારત સરકાર આ પહેલા પણ કરી ચૂકી છે, પરંતુ પાકિસ્તાન પોતાની જગ્યા પર પોતાની હરકતોથી બહાર નથી આવતું। એવા સમયે ફરી એકવાર આવા પ્રકારની મેચ ચોક્કસથી ક્રિકેટ પ્રેમીઓ માટે તો ખુશીની વાત છે, પરંતુ સાથે સાથે એ જ તમામ દેશપ્રેમીઓ પણ આ મેચને લઈને વિરોધ કરી રહ્યા છે। તો ભારત પાકિસ્તાનની મેચ લઈને રાજકોટમાં જ્યારે આ રમાવા જઈ રહી છે ત્યારે રાજકોટમાં તમામે તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓ એક સાથે આગળ આવીને વિરોધ કરી રહ્યા છે। તો ભારત પાકિસ્તાનના સંબંધોને લઈને હવે જ્યારે આ મેચનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે મેહુલ દુધરેશિયા અમારી સાથે જોડાયા છે। મેહુલ, જણાવશો જે રીતે કોંગ્રેસી કાર્યકર્તાઓ એક સાથે રસ્તા પર આવીને આ મેચનો વિરોધ કરી રહ્યા છે, શું કહેવું છે તેમનું? જે જીગર આપણે જાણી દઈએ કે ભારત પાકિસ્તાનની જે મેચ અત્યારે જે ચાલી રહી છે તેના વિરોધને લઈને અત્યારે હાલ દેખાવો થઈ રહ્યા છે। આપણે બતાવવા માંગીશ કે જે કોંગ્રેસ છે, કોંગ્રેસ દ્વારા જે અત્યારે દેખાવો કરવામાં આવી રહ્યા છે, જે પાકિસ્તાનનો જે ઝંડો છે તેને સળગાવવાનો પ્રયાસ અત્યારે કોંગ્રેસી કાર્યકર્તાઓ કરી રહ્યા છે। આપ જે રીતે જોઈ રહ્યા છો, પોલીસ અને જે
જે કાર્યકર્તાઓ છે તેની વચ્ચે હાલ પાકિસ્તાનના ઝંડાને લઈને ખેંચતાણ અત્યારે ચાલી રહી છે. જીગર, અત્યારે જે પાકિસ્તાનનો જે વિરોધ છે, ભારત અને પાકિસ્તાનની જે મેચ આવતીકાલે રાજકોટમાં થવાની છે તેના જે આપ લાઈવ દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો, પોલીસ અને કોંગ્રેસી કાર્યકર્તાઓ આ જે ઝંડો છે તે સળગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અત્યારે હાલ તેઓ પાકિસ્તાનનો જે ઝંડો સળગાવવા માંગે છે, પરંતુ જે પોલીસના કાર્યકર્તાઓ તેને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક સાથે ત્રણ ઝંડા જે પાકિસ્તાનના લાવવામાં આવ્યા છે. જે દેખાવો છે ભારત પાકિસ્તાનના જે મેચ છે તે મેચનો વિરોધ જે થવાનો છે તેને લઈને અત્યારે દેખાવો થવાના છે. આપણી સાથે જે નેતાઓ છે તે નેતાઓ પણ અત્યારે જે પાકિસ્તાનનો ઝંડો છે તેને પથ્થરથી ચપ્પલથી મારવામાં આવી રહ્યો છે. જીગર, બિલકુલ. આ સાથે જ કયા કયા મોટા આગેવાનો અને કાર્યકર્તાઓ ખાસ કરીને રાજકોટના કોંગ્રેસના ત્યાં હાજર છે? શું તેમાંથી કોઈની ધરપકડ થઈ છે કે શું? કોંગ્રેસી કાર્યકર્તાના જે દેખાવો છે તે જે સરકાર છે સરકારની સામે પણ પોતાનો વિરોધ છે. અત્યારે પણ ઝંડો સળગાવવાના પ્રયાસ સંપૂર્ણપણે ચાલી રહ્યા છે. જીગર, બિલકુલ. મેહુલ, ખાસ કરીને જે પ્રકારે અત્યારે ત્યાં ભીડ જોવા મળી રહી છે, લગભગ કેટલી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ રસ્તા પર આવી ગયા છે? જી જીગર, અત્યારે પણ પોલીસ જે છે તે કાર્યકર્તાઓને હટાવવા માટેના પ્રયાસો કરી છે. મહિલા કાર્યકર્તાઓ પણ અહીં છે અને સાથે સાથે પોલીસ પણ અત્યારે આ લોકોને સાઈડમાં લેવાનો પ્રયાસ કરે છે. ટ્રાફિક જામના દ્રશ્યો અત્યારે હાલ દેખાઈ રહ્યા છે. જીગર, બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. દર્શક મિત્રો, આપણા ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો જે રીતે આ ઘટના જોવા મળી રહી છે અને જે રીતે આ વિરોધ થઈ રહ્યો છે, ખૂબ જ આક્રોશ સાથે કોંગ્રેસી કાર્યકર્તાઓ આગળ આવી ગયા છે અને મેચનો સંપૂર્ણપણે વિરોધ કરી રહ્યા છે. વીટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. આપણા ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો ભારત પાકિસ્તાનની ક્રિકેટ મેચ. એક બાજુથી ક્રિકેટ પ્રેમીઓ માટે આનાથી વધારે રોમાંચિત કોઈ મેચ ન હોઈ શકે, તો સાથે સાથે બીજી બાજુ હાલનું જે વાતાવરણ, હાલની જે સ્થિતિ છે બંને દેશો વચ્ચેની, તેને જોતા કોઈ પણ કારણે મેચ ન થવી જોઈએ એવો પણ રાગ અલાપવાવાળા લોકો છે. ત્યારે આ તમામની વચ્ચે હવે જ્યારે આ મેચ રમાવા જઈ રહી છે ત્યારે આવતીકાલે વધુ ઉગ્ર પ્રદર્શન થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. કારણ કે અત્યારે આપ જોઈ શકો છો અને આ દ્રશ્યો પરથી, વીટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો પરથી આપ અંદાજો લગાવી શકો છો કે કેટલા મોટા પાયે રાજકોટમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. એક બાદ એક તમામ કાર્યકર્તાઓ આગળ આવ્યા છે અને પાકિસ્તાનનો મોટા પાયે વિરોધ કરી રહ્યા છે. એટલા જ માટે ભારત પાકિસ્તાનના સંબંધોને ધ્યાને રાખીને તેનો વિરોધ થઈ રહ્યો છે. કોઈ પણ ભોગે આ મેચ ન રમાવી જોઈએ તેવો એક મંતવ્ય સાથે તમામ કોંગ્રેસી આગેવાનો, કોંગ્રેસી કાર્યકર્તાઓ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. પોલીસ પણ હાલ રસ્તા પર આવી છે, તેમને શાંત પાડવાની કોશિશ કરી રહી છે. જે રીતે ભારત પાકિસ્તાનની મેચની વાત થઈ રહી છે અને આ મેચ આખરે આવતીકાલે રમાવાની છે, પરંતુ આ મેચને જોતા જે વિરોધ થઈ રહ્યો છે તે જોતા ચોક્કસથી ક્યાંક ને ક્યાંક આ વિચારવા માટે આપણને મજબૂર કરી દે છે આ મેચ કે શું ખરેખર મેચ, ક્રિકેટ મેચ એ દેશ પ્રેમ કરતાં પણ ઊંચી છે, રાષ્ટ્ર ભાવના કરતાં પણ શું ક્રિકેટ મેચ ઊંચું હોઈ શકે? રમતગમત અને રમતગમતનું માધ્યમ હંમેશા બે દેશને એક કરે છે, બે દેશને જોડે છે. પરંતુ જ્યાં સુધી વાત છે ભારત અને પાકિસ્તાનની, અને ખાસ કરીને પાકિસ્તાનની નાપાક હરકતોની અને હાલમાં જે પરિસ્થિતિ વર્તાઈ છે, હાલનું જે વાતાવરણ છે બંને દેશ વચ્ચેનું, તેની અગર જો વાત કરવામાં આવે તો મેચ તો શું કોઈ પણ પ્રકારની વાત થવી પણ શક્ય નથી. એવા સમયે પાકિસ્તાની ક્રિકેટરો સાથે જો આ મેચ રમાય તો તેનો વિરોધ થાય તે પણ ક્યાંક ને ક્યાંક સ્વાભાવિક છે. અને એટલા જ માટે તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓ રસ્તા પર આવી વિરોધ કરી રહ્યા છે. તો વીટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યમાં અમે આપને બતાવી રહ્યા છે કે જે રીતે કોંગ્રેસી કાર્યકર્તાઓ એક સાથે રસ્તા પર આવી ગયા અને વિરોધ કરી રહ્યા છે. તેમાં મહિલાઓ પણ સામેલ છે, પુરુષો પણ સામેલ છે. તમામ લોકો
ભર બપોરે રસ્તા પર આવી ગયા છે અને માત્ર એક જ રાત છે તેમનો કે કોઈ પણ ભોગે ક્રિકેટ મેચ રમાવી ન જોઈએ. ન માત્ર રાજકોટમાં પરંતુ મોટાભાગના શહેરોમાં આ પ્રકારે વિરોધ થઈ રહ્યો છે. ના શકે. કેટલાક લોકોએ આજથી થોડાક મહિનાઓ પહેલા જ 56ની છાતી બતાવી 56ની છાતીના વાયદાઓ કરી આ શહેરથી લોકોને બેવકૂફ બનાવવાનું કામ ચાલુ કરેલું. ધીમે ધીમે રાજ્યના લોકોને બેવકૂફ બનાવ્યા અને પછી દેશના લોકોની લાગણી સાથે પણ જે લોકોએ ખિલવાડ કર્યો છે એ લોકોને આજે અમે પૂછીએ છીએ કે તમારી 56ની છાતી ક્યાં છે? તમે કોઈક વખત એવી માંગણી કરતા હતા કે એકની સામે 10 કાપીને લાવો, આજે 10 કપાય છે. તમે ક્યાં છો? આ પાકિસ્તાનની સાથે ક્યારે કોઈ પણ સંબંધ હોય જ ના શકે. આ ઈલું બંધ કરો, બેટથી નહીં બંદૂકથી લડો ને પાકિસ્તાનને સીધું કરો. એ આજે કોંગ્રેસ જનની આ દેશના તમામ નાગરિકની માંગણી છે. તો આપે જોયું કે જે પ્રકારે કોંગ્રેસના આગેવાનોનો આ વિરોધ છે, આક્રોશ છે, તેના પરથી સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે કે લોકો ઘણા જ રોષે ભરાયેલા છે. કારણ કે પાકિસ્તાન સાથે લગભગ રોજે રોજ કંઈક નવું અજુગતું થતું આવ્યું છે અને ચોક્કસથી ભારત સાથેના સંબંધો વધુ ને વધુ વણસ્યા છે. જો વાત કરવામાં આવે પાકિસ્તાનની તમામ હરકતોની, જેના કારણે આ બંને દેશ વચ્ચેના વાતાવરણમાં એક ગરમાવો છે, તો ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનની નાપાક હરકતો, વારંવાર થતું સીઝ ફાયરિંગ, દેશના જવાનો પર થતા હુમલા, આ તમામ વસ્તુ કોઈ ને કોઈ રીતે અહીંયા કારણભૂત બની છે. તો આખરે શું કામ બીસીસીઆઈ આ મેચ રમવી પડી, પરમિશન આપવી પડી, શું કામ આઈસીસી સામે ઝૂકવું પડ્યું, એ પણ એક મોટો સવાલ છે. જે રીતે એક બાદ એક કારણ પાકિસ્તાન સાથે આગળ ન વધવાના આપણી પાસે હોય ત્યારે શું કામ બીસીસીઆઈએ ઝૂકવું પડ્યું તે એક મોટો સવાલ છે. કારણ કે ઓલ ઓવર વર્લ્ડમાં જો વાત કરવામાં આવે તો આઈસીસી પાસે 80% વધુ કહેવાય કે રકમ બીસીસીઆઈ પાસેથી આવતી હોય છે અને તે જ એકમાત્ર કારણ છે ભારતીય લોકોનો જે ક્રિકેટ પ્રેમ છે તેને જોતા બીસીસીઆઈથી મોટો વર્ક આઈસીસી માટે કોઈ ન હોઈ શકે. એવા સમયે બીસીસીઆઈએ શું પ્રપોઝલ મૂકી હતી ખરા કે પાકિસ્તાન સાથે મેચ નથી રમવું? જો આવા સંજોગોમાં મેચ ન રમાય તો ચોક્કસથી પાકિસ્તાનને ક્રિકેટ પોઈન્ટ એક મળી જાય અને પાકિસ્તાનને આગળ ધરી દે સિરીઝમાં. પરંતુ શું એક મેચ અથવા એક સિરીઝ એટલી બધી જરૂરી છે કે તેના માટે દેશ પ્રેમ પણ ભૂલી જવાનો? તે એક મોટો સવાલ છે. ભારત હજુ પણ જો ધારે તો મેચ ન રમે અને જો મેચ ન જ રમે તો ચોક્કસથી કદાચ સિરીઝમાં ભારત પાકિસ્તાન અથવા સિરીઝમાં પાછળ પડી શકે, પરંતુ લોકોની નજરમાં અને ખાસ કરીને ભારતીય દેશપ્રેમીઓની નજરમાં ભારતીય ટીમ હોય કે પછી બીસીસીઆઈ હોય કે પછી તે નિર્ણય ઘણો જ મોટો બની જતો હોય છે. ભારત પાકિસ્તાનની મેચ જ્યારે પણ રમાઈ છે ત્યારે હંમેશા ક્રિકેટ પ્રેમીઓમાં એક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે, હંમેશા એક અલગ એક્સાઇટમેન્ટ જોવા મળ્યું છે. પરંતુ પહેલી વાર એવું થવા જઈ રહ્યું છે કે ભારત પાકિસ્તાનની મેચ થવા જઈ હોય અને કોઈ પણ લોકો ક્રિકેટ ફેન પણ કેમ ના હોય તે લોકો આ મેચનો વિરોધ કરી રહ્યા. આ સૌ પ્રથમ આ એવી ઘટના છે કારણ કે હાલ જે દેશની પ્રવર્તમાન સ્થિતિ છે તેને જોતા પાકિસ્તાન સાથે મેચ ન રમાય તે જ લોકો વધુ યોગ્ય માની રહ્યા છે. તો ભારત અને પાકિસ્તાન એક એવું કન્ટ્રી કે જે બંને વચ્ચે સંબંધો સારા થવાની કોઈ પણ પ્રકારની શક્યતા છેલ્લા ઘણા દાયકાઓથી જોવા નથી મળતી. સરકાર બદલાઈ પરંતુ વાતાવરણ ન બદલાયું. આ તમામની વચ્ચે હજુ પણ એવો જ વિરોધ પાકિસ્તાન સાથેની મેચનો લોકો કરી રહ્યા છે. અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મેહુલ દુધરેશા. મેહુલ, શું કહેવું છે કાર્યકર્તાઓનું, શું કહી રહ્યા છે? આવતીકાલે જયારે મેચ યોજાઈ રહી છે ત્યારે શું કરવું જોઈએ, કયા રસ્તા અપનાવવા જોઈએ કે જેથી મેચ ન થાય? શું કહી રહ્યા છે તે લોકો? જેવી રીતે જે ભારત તેમજ પાકિસ્તાનના જે સંબંધો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ખટાશ વધી રહી છે. અત્યારે પણ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ, નેતાઓએ દેખાવો કર્યા છે. જે અત્યારે પણ લોકોનો વિરોધ છે કે જે ભારત છે તેનો જવાબ બેટથી નહીં પરંતુ ગોળેથી આપવો જોઈએ. આપણી સાથે નેતાઓ પણ ઉપસ્થિત છે. જે પ્રમાણે તમે દેખાવો કર્યા, શું માંગ છે આપની કે મેચ થવી જોઈએ કે નહીં?
આજે જ્યારે પાકિસ્તાન સરહદો ઉપર આપણા સૈનિકોના સર કાપી રહ્યું છે અને સરહદના માર્ગે દેશમાં ત્રાસવાદી હુમલાઓ કરાવી રહ્યા છે, ત્યારે 56ની છાતીવાળા ભારતીય જનતા પાર્ટીના અને આપણા દેશના પ્રધાનમંત્રી એક સમયે વાત કરતા હતા કે જો એક આપણા સૈનિકનું સર કાપીશું તો 10 સર લાવીશું, ત્યારે 10 સરની તો વાત દૂર, આજે જે રીતે ક્રિકેટ મેચ રમાઈ રહી છે ત્યારે એવું લાગે છે કે આ સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના અને આપણા દેશના પ્રધાનમંત્રીએ પોતાના દેશને આપેલું વચન ભૂલી ગયા છે. આજે સમય મેચ રમવાનું નથી પણ ગોળીઓથી રમવાનું સમય છે અને પાકિસ્તાનને એને હોશ ઠેકાણે લાવવાનું સમય છે. ત્યારે અમે આ મેચનો વિરોધ કરીએ છીએ અને અમે એટલું જ કહીએ છીએ કે પાકિસ્તાનની સામે મેચથી નહીં પણ બંદૂકથી લડો. જેવી રીતે જીગર અત્યારે બારોબાર જે રોષ દેખાઈ રહ્યો છે પાકિસ્તાનના જે કૃત્યો છે તે પ્રમાણે મેચ ના રમાય જોઈએ તેવું કોંગ્રેસી કાર્યકર્તાઓ તેમજ નેતાઓ માની રહ્યા છે. બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો સમાચારો બસ આટલું.